નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 6 સેમેસ્ટર 2 યુનિટ 1નો અભ્યાસ કરીશું. ટેસ્ટ ઓફ ઇન્ડિયા, એક્ટિવિટી 1, રિસાઇટ એન્ડ પોયમ. અ માઇન્ડ એક્ટિવિટી ડે. વેન ટુ ધ સિટી to see Mr. Sweetie. She gave me a rupee to buy a toffee. હું શહેરમાં ગયો શ્રીમતી સ્વીટીને મળવા. તેમણે મને 1 રૂપિયો આપ્યો ટોફી ખરીદવા માટે. ધ ટોફી વોઝ sour. ટોફી ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં 1 ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. ફૂલ સુકાઈ ગયું હતું. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી મેં થોડો દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. દોરો પાતળો હતો. સો આઈ બોટ અ પિન. તેથી મેં 1 નાની ટાંકણી ખરીદી. ધ પિન વોઝ શાર્પ. ટાંકણી અણીવાળી હતી, તીક્ષ્ણ હતી. સો આઈ બોટ અ હાર્પ. તેથી મેં 1 હાર્પ ખરીદ્યું. ધ હાર્પ વુડન્ટ પ્લે. હાર્પ વાગ્યું નહીં. સો આઈ ગેવ ઇટ અવે. તેથી મેં પાછું આપ્યું. આઈ વેન્ટ બેક ટુ સિટી. હું શહેરમાં પાછો ગયો. ટુ સી મિસ્ટર સ્વીટી. મિસિસ સ્વીટીને મળવા પાછો ગયો. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેટ્સ ફ્રોમ ધ પોયમ. શબ્દોની જોડી કાવ્યમાંથી શોધવાની છે. સિટી તો સ્વીટી, જેના રાઇમિંગ વર્ડ મળતા હોય, રાઇમિંગ શું શબ્દ સરખા મળતા હોય તેવા શબ્દો શોધવાના છે. રૂપી, ટોફી, ડેડ, થ્રેડ, પિન, થીન, હાર્પ, શાર્પ, શાવર, ફ્લાવર. કમ્પ્લીટ ધ ટેબલ. કોષ્ટક પૂર્ણ કરો. I gave back. It was. એક્ઝામ્પલ: ટોફી, શાવર. ટોફી તો કે મીઠાઈ, ખાટી હતી. ફ્લાવર, ડેડ, ફૂલ સુકાઈ ગયેલું હતું. થ્રેડ, થીન, દોરો જાડો હતો. પિન, શાર્પ, અણીવાળી હતી. હાર્પ, વુડન્ટ પ્લે. હાર્પ વાગ્યું નહીં. મેક sentences using the table and speak aloud. વાક્ય બનાવો અને મોટેથી બોલો. એક્ટિવિટી 2. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ્સ. સીન 1. રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. રેનુબેન કઢી બનાવી રહ્યા છે. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પરંતુ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. તમે મને થોડું દહીં આપશો? યસ. શ્યોર શાંતાબહેન. હિયર યુ આર. તમે અહીં આવો. સીન 2. વેનુબેન, આઈ એમ મેકિંગ કરી. આઈ ડોન્ટ હેવ અ ગ્રામ ફ્લોર. મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. તમે મને થોડો ગ્રામ ફ્લોર, ચણાનો લોટ આપશો? ઓફકોર્સ. હા, ચોક્કસ શાંતાબેન. વાય નોટ, કેમ નહીં? સીન 3. હેમુબેન, આર યુ ધેર. તમે ત્યાં છો? પ્લીઝ કમ શાંતાબેન. પ્લીઝ આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ. હું તમને કેવી રીતે મદદ કરી શકું? રાકેશભાઈ,
આઈ એમ મેકિંગ કરી ટુડે. આજે હું કઢી બનાવું છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. પરંતુ મારી પાસે કઢી મીઠા લીમડાના પાંદડા આવે તે નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. તમે મને થોડા કરી પત્તા આપશો? શાંતાબેન, યુ already have a curd and gram flour with you. તમારી પાસે દહીં અને ચણાનો લોટ છે. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી બનાવે છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. તમે તમારી જાતે બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે કઢી તૈયાર થઈ જશે ત્યારે અમે તમને મોકલીશું. બી. રીડ એન્ડ ઇનેક્ટ. સીન 1. રૂપેશ. ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ. ઓહ રૂપેશ, ગુડ ઇવનિંગ. વોટ ધ મેટર? શું છે? રૂપેશ, સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ. પ્લીઝ તમે મને થોડી ચાય પત્તી આપશો? મિસ્ટર પરીખ, ઓહ ઓફકોર્સ, હા, હિયર ધે આર. તે અહીં છે. રૂપેશ, થેન્ક યુ સર. આભાર સાહેબ. સીન 2. મિસ્ટર પરીખ. ઓહ મિતેશ, પ્લીઝ કમ. વોટ હેપન? ઓહ મિતેશ, આવ. શું થયું? મિતેશ, થેન્ક યુ સર. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? સર, તમે મને થોડુંક દૂધ આપીશો? મિસ્ટર પરીખ, લેટ મી સી. ચાલો જોઉં. આઈ હેવ અ લિટલ મિલ્ક. મારી પાસે થોડું દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. હું તને અડધો કપ દૂધ આપીશ. મિતેશ, થેન્ક યુ સર ફોર બીંગ કાઇન્ડ ટુ મી. મારા માટે દયાળુ બનવા માટે આભાર. સીન 3. રાજુ. ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ. ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ યુ ડુ વોન્ટ? અત્યારે તું શું ઈચ્છા છો? રાજુ, સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ શુગર? તમે મને થોડી ખાંડ આપશો? મિસ્ટર પરીખ, વેલ યસ, હિયર ઇટ ઇઝ. અહીં તે છે. રાજુ, થેન્ક યુ સર. થેન્ક્સ ફોર હેલ્પ. મદદ કરવા માટે આભાર. સીન 4. મિસ્ટર પરીખ. ઓહ, સો નાવ ઇટ્સ યોર ટર્ન. હવે તારો વારો છે. વોટ ડુ યુ વોન્ટ ટુ નાવ? અત્યારે તમે શું ઈચ્છો છો? દર્શીલ, સર, આઈ વોન્ટ ટુ સમ ઇલાયચી. હું થોડીક ઇલાયચી ઈચ્છું, એટલે કે ઇલાયચી મારે થોડીક જોઈએ છીએ. મિસ્ટર પરીખ, યુ મીન કાર્ડમમ? એટલે કે ઇલાયચી, કાર્ડમમ. ઇંગ્લિશમાં ઇલાયચીને કાર્ડમમ કહેવાય. વાય? શા માટે? ડુ યુ હેવ અ સોર થ્રોટ? શા માટે તને ગળું દુખે છે? દર્શીલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ. નો સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી બી ફ્રોમ યુનિટ 1. મિસ્ટર પરીખ, oh, so all this is a part of your homework. Activity 3. Read the dialogues and perform them. ડાયલોગ વાંચો અને તેમને પરફોર્મ કરો. ઇન ધ કમ્પ્યુટર રૂમમાં મૈત્રી, પ્લીઝ ક્લોઝ ધ ડોર. પ્લીઝ દરવાજો બંધ કર. ધીસ ઇઝ એન એસી રૂમ. આ એસી રૂમ છે. તનુ, યસ, બટ ધ વિન્ડો ઇઝ ઓપન. પરંતુ બારી ખુલ્લી છે. મૈત્રી, પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તેને બારીને પણ બંધ કર.
તનુ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ હું જઉં અને બંધ કરું. કિંજુ ઇટ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ તમારી સાથે પ્રોજેક્ટ તૈયાર છે તમારી પાસે. મૈત્રી યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ તે મારી પેન ડ્રાઈવમાં છે. સી ઓપન્સ હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ તેણે તેનું બેગ ખોલ્યું અને પેન ડ્રાઈવ જોઈ. ઓહ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ મારી બેગમાં પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ હું મારા મેલમાંથી ડાઉનલોડ કરી લઉં. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ પ્લીઝ તારી પેન ડ્રાઈવ મને આપ. કિંજુ સોરી આઈ કાન્ટ મારી પાસે નથી. આઈ એમ યુઝિંગ ઇટ નાવ હું આપી શકીશ નહીં હું તેને અત્યારે વાપરી રહી છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ હું તને રિસેસ પછી પેન ડ્રાઈવ આપીશ. એક્ટિવિટી 4 રીડ ધ સ્ટોરી વાર્તા વાંચો. ટેસ્ટ ધ વેસ્ટ. ધ મહારાજા ઓફ ટ્રવનકોર ઓર્ડર અ હ્યુજ ડિનર ટ્રવનકોરના મહારાજાએ વિશાળ ડિનરનો આદેશ આપ્યો સૂચના આપી. That was for many important guests તેણે ઘણા મહત્વના મહેમાનો માટે. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન તેથી મહારાજા પોતે જ વ્યક્તિગત રીતે રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશીઝ ફોર ધ ગેસ્ટ તેઓ ઈચ્છતા હતા મહેમાનો માટે બેસ્ટ સારામાં સારી ડીશ. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક કુક રસોઈયો તેના કાર્યમાં વ્યસ્ત હતો. વેન ધ મહારાજા કમ જ્યારે મહારાજા આવ્યા. કુક વેલકમ માય લોર્ડ કુકે કહ્યું આવો મારા મહારાજા એટલે માનથી લોર્ડ શબ્દ કહેવાય. લોર્ડનો અર્થ ભગવાન પણ થાય. આઈ એમ હેપી ટુ સી યુ હિયર હું તમને અહીંયા એટલે કે રસોડામાં જોઈને ખુશ છું. કિંગ યોર ડિશીઝ સ્મેલ રેડી રિયલી ગુડ તારી ડીશ વાનગીઓની સુગંધ ખરેખર સારી આવે છે. કુક થેન્ક યુ યોર મેજેસ્ટી મારા નામદાર આભાર. કિંગ પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ તેણે બાસ્કેટમાં પડેલા સામે પોઈન્ટ કર્યો અને કહ્યું વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ તે બાસ્કેટમાં શું છે. કુક ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ તે ખરાબ વેજીટેબલ શાકભાજીઓ. યોર મેજેસ્ટી તે ખરાબ શાકભાજીઓ છે મારા નામદાર. આઈ વિલ થ્રો ઇટ અવે હું તેને ફેંકી દઈશ. કિંગ નો યુ કાન્ટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ તું આ બધા શાકભાજીઓને વેસ્ટ કરીશ નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ તેને ઉપયોગ કરવાનો રસ્તો શોધ. કુક શ્યોરલી ચોક્કસ આઈ વિલ હું કરીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન પછી રસોડામાંથી રાજા વયો ગયો. ધ કુક વોઝ વરીડ રસોઈયાને ચિંતા થવા લાગી. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ તેણે તે ખરાબ શાકભાજીઓ સામે જોયું અને વિચારવાનું શરૂ કર્યું. હી હેડ એન આઈડિયા તેને એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ ઇટ ધ વેજીટેબલ તેને સૌ પ્રથમ શાકભાજીઓને ધોયા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન ટુ લોંગ સ્ક્રિપ્ટ તેણે લાંબા ટુકડાઓમાં શાકભાજીઓને કાપ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ તેણે મોટા પાત્રમાં તે
શાકભાજીઓને મૂક્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક, તેણે બનાવવાનું શરૂ કર્યું હતું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, તેણે થોડાક ક્રશ કર્યા કોકોનટને એટલે કે નાળિયેરને. ગ્રીન ચીલીઝ, લીલા મરચા, ગાર્લિક, લીલા મરચા અને આદુને પણ ક્રશ કર્યા. હી એડેડ હિઝ પેસ્ટ, તેણે તેનું પેસ્ટ ઉમેર્યું. ઇન ટુ ધ વેજીટેબલ્સ, તે શાકભાજીઓમાં. હી ધેન એડેડ સોલ્ટ ટુ, તેણે પછી મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ whipped કર્ડ એન્ડ કરી, તેણે થોડાક દહીં અને કઢી પણ ઉમેરી. હી ઓલ્સો poured a few spoonsful of coconut oil, તેણે થોડી ચમચી એટલે કે થોડી ચમચી કોકોનટ નાળિયેરનું તેલ પણ ઉમેર્યું. ધેન ડેકોરેટ ધ ડીશીસ, તેણે ડીશ તૈયાર કરી. વિથ કરી લીવ્સ, તેણે કરી લીવ્સ સાથે, કરી પત્તા સાથે. ધ ન્યૂ ડીશ વોઝ રેડી, તે નવી વાનગી તૈયાર હતી. હી સર્વ ધ ડીશ ટુ ગેસ્ટ, તેણે મહેમાનોને ડીશ પીરસી. એવરીવન લાઇક ઇટ વેરી મચ, તે દરેક લોકોને ખૂબ જ ગમી. ધ ગેસ્ટ વોટ ઇઝ ધ નેમ ઓફ ડીશ, મહેમાને પૂછ્યું આ ડીશનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝ, કુક કન્ફ્યુઝ થયો. કુક ધ નેમ ઓફ હિઝ ડીશ UVL એટલે કે અવાઇવલ. અવાઇવલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા, અવાઇવલ આખા કેરલામાં ફેમસ છે. એન્ડ જસ્ટ ઇમેજિન ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ વેસ્ટ, તે બાસ્કેટમાં વેસ્ટ શાકભાજીઓ હતો તેમાંથી બનેલી હતી. ડુ યુ નો હું ધ કુક વોઝ, તે કુક કોણ હતો. ઇટ વોઝ ભીમા, વન ઓફ ધ પાંડવાસ, તે ભીમ હતો, એક પાંડવોમાંથી એક. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા, તે વિરાટ હતો રાજા. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ, તેઓ તેમના કિંગડમમાં છુપાયેલા, રાજ્યમાં છુપાયેલા હતા. અવાઇવલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, અવાઇવલ તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે.